પુનઃ એકવાર દરેક ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હવે લસણના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણી દ્વારા શાકનો સ્વાદ ફિક્કો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકનો દાટ વાળ્યો હતો, તો એમપીમાં પણ તેની અસર જોવા મળી હતી, જેને લઈ ઊભો પાક નાશ પામ્યો હતો અને બચ્યો ખુચ્યો પાકના ઉત્પાદન ઘટાડ્યું હતું. જે બાદ ખેડૂતો પુનઃ પાક લેવાની ફરજ પડી છે, જેને લઈ બજારમાં જૂના લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો નવા લસણની આવક ઓછી હોવાથી તે પણ 3000 રૂપિયા 20 કિલો હોલસેલ બજારમાં પહોંચતા 300 થી 400 રૂપિયાનું હોલસેલ બજારમાં પ્રતિ 1 કિલો ભાવ હોલસેલ બજારમાં, જ્યારે છૂટક બજારમાં 500 થી 600 રૂપિયા નવું લસણ ભાવ પહોંચ્યું છે. ખાસ કરી નવું સૂકું લસણ લીલો હોવાના કારણે વધુ સમય રાખી ન શકતા ગૃહિણી જૂનું સૂકું લસણ પસંદગી કરતા હોય છે, જેનો ભાગ હાવ 600 રૂપિયા હોલસેલ બજારમાં એટલે 20 કિલોના 6000 રૂપિયા પહોંચી ગયો છે, જ્યારે છૂટક બજારમાં જૂના લસણનો 700 થી 800 સુધી પહોંચ્યો છે. જેને લઈ લસણની ખરીદી કરવી કે કેમ તે સવાલ હવે ગૃહિણીઓ માટે ઊભો થયો છે. સામાન્ય રીતે લસણ તમામ શાકથી લઈ રસોઈમાં બનાવી વાનગીમાં સ્વાદ આપતો હોય છે, ત્યારે લસણ મોઢું બગાડતા ગૃહિણીઓ માટે તેનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે લસણ મોંઘું બનતા ગૃહિણીઓ માટે તેનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે. વેપારી વર્ગ નવા લસણની આવક ધીરે ધીરે વધતા આગામી દિવસોમાં ભાવ ઘટવાની સંભાવના છે. આગામી 1 મહિના સુધીમાં લસણનો ભાવ કંટ્રોલમાં આવી જશે. ત્યારે અંકલેશ્વર અઝરમાં હાલ સૌરાષ્ટ્રના ગોંડલ અને મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચના બજારમાંથી લસણ આયાત કરવામાં આવી રહ્યું છે. હજી ભાવ ઓછો થતાં 1 મહિનો લાગશે. કમોસમી વરસાદને લઈ લસણના પાકનો ઉતારો મળ્યો નથી. ઓછું ઉત્પાદન થતાં લસણનો ભાવ હાલ ઊંચો ગયો છે. હજી નવું લસણ આવવાની શરૂઆત થઈ છે. નવું સૂકું લસણ થોડું લીલું હોવાથી ગૃહિણીઓ લેતા નથી. આગામી 20 થી 30 દિવસ ભાવ કંટ્રોલમાં આવતા લાગશે. લસણ વગર શાક બનાવવું કેવી રીતે તે પ્રશ્ન દરેક ગૃહિણીને નડી રહ્યો છે. લસણનો ભાવ આસમાને છે. વેપારીઓ નથી કે મોટા બજારમાં લસણ ખરીદ કરી શકીએ, એટલે છૂટક બજારમાં લસણ ખરીદવા જઈએ તો ભાવ કિલોનો નવા સૂકા લસણનો 500 થી 600 કહે છે અને જૂનું સૂકું લસણનો 700 રૂપિયા છે. ત્યારે કેટલું લસણ લેવું એ જ સવાલ થાય છે. લસણ દરેક શાકમાં ઉપયોગ કરાય છે, ત્યારે તેનો ભાવ જોતા લસણ વગર હવે શાક બનાવવું પડે તેમ છે. આમ કહ્યું નીરુબેન પરમાર, એક ગૃહિણીએ. અંકલેશ્વર કૌશિક કાંતિલાલ કાયસ. હવે અમે જૂનું લસણ લેવા જઈએ 700 રૂપિયા કિલો છે ને નવું લસણ લેવા જઈએ તો 300 રૂપિયા કિલો છે. હવે અમે જોઈને જ હેપટ ખાઈ જઈએ માર્કેટમાં જતાં. તો હવે અમે ઘરમાં લસણ કેવી રીતે રાખવું તો અમને સમજ નહીં પડતી. હવે એનો ભાવ ઓછો કરો તો અમે ખરીદી કરવા તૈયાર પાછા થઈએ. તો કે હા, મારું નામ શેખ ગુલામ હુસૈન છે. હું વેપારી છું. આ લસણ અને બીજી બધી વસ્તુના ભાવ વધવાના કારણ છે. અત્યારે જૂનું લસણ જે છે તે તમારે 500 થી 600 રૂપિયા કિલોના બજાર છે. હવે નવું લસણ બી માર્કેટમાં ઉત્પાદન નીકળી ગયું છે, એટલે માર્કેટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે. એના બજાર છે અત્યારે 200 થી 300 રૂપિયા. પણ નવું લસણ અત્યારે લોકો પસંદ નથી કરતા લીલા હોવાના કારણે. લોકો જૂના માલની ડિમાન્ડ છે, એટલે સપોઝ 15 થી 20 દિવસ કે મહિનાની અંદર બજાર કંટ્રોલ આવી જશે. ભાવ વધવાનું કારણ એક જ છે કે ઉત્પાદન ઓછું થયું છે. કમોસમમાં માવઠા પડ્યા ને એટલે માલનું ઉત્પાદન બહુ ઓછું થયું છે. એના હિસાબથી ઉત્પાદન ઓછા થવાના કારણે આ ભાવનો વધારો થયો છે અને હવે શોર્ટ ટાઈમમાં ભાવ ઘટી જશે.